સાજન કે ઘર જાય હા પછી એમાં ઠામડા જોઈને એમ કહેવાનું મુજે अपने घर जाना है તો ઉર્ષાબેન આજે તમારા સ્કૂલમાં ક્યાં ક્યાં પ્રશ્નો પૂછવાના છે? કુલ 5 પ્રશ્નો છે. તો ક્યાં ક્યાં છે કહો. કયું ફળ ખાવાથી દાંત સાફ થાય છે? કયા પ્રાણીની જીભ કાળી હોય છે? માણાની. તો સાપનો ઝેર કેવા રંગનો હોય છે? સાપના ઝેર હોય છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મંગલ. તો અત્યારે વાગી જશે સવારના 6:45. બધાને ગુડ મોર્નિંગ. ને આપણે જો અત્યારે છીએ રસોડામાં. તો જો સરસ મજાની સવાર પડી ગઈ છે. તો ચાલો તો આપણે ચા બનાવવાનો છે. કેમ કે આપણે નવી સગડી લાવ્યા છે ઇલેક્ટ્રોનિક. તો એનો યુઝ અમારા કિરણ ઓછા કરે છે, પણ આપણે એનો યુઝ કરવાનો છે. તો જો આ સગડી છે તો સાફ પાડી દઈએ આપણે. હવે આને છે ને થોડું ગરમ થતાં વાર લાગશે. આ ઓન થઈ ગઈ છે, હવે આને ગરમ થતાં વાર લાગશે. આ એટલું છે ને એટલું ગરમ થશે, પછી આપણે આમાં શાક બનાવશું. તો જો કેટલું બધું ગરમ થઈ ગયું. હવે આને તપેલી મૂકી દઈએ આપણે અને પાણી નાખી દઈએ. બસ 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 બસ. ઓલી જે સગડી આવે છે ને એ સાદી આવે છે. એની અંદર ખાલી સ્ટીલના વાસણ જ આવે છે. પછી પાછા આપણે આને બીજી નવી લાવ્યા છે, તો આની અંદર બધા વાસણ હાલે. આની અંદર રોટલાય થાય. જો તમે આ જે જાળી છે ને, આ જાળી, આ સ્પેશિયલ તમે જાળી આમ મેકી દો ને એટલે આ જાળી ગરમ થાય તો આની માથે તાવડી, કુકર બધું હાલે. તો જો આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો ચાલો આપણે ખાંડ નાખી દઈએ. બસ બસ, ઘરની દુકાન છે તો હું કાંઈ વધારે નાખવાની? ખાંડ ઓગળી રહી છે. હવે આપણે આને ભૂકી નાખી દઈએ. જેમ કે અમારા કિરણ જશે નાઈ કરવા, એ આવે છે આપણે સા કમ્પ્લીટ કરી નાખવાનો છે. બસ બસ બસ, 100 રૂપિયાની 250 છે. બસ 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 બસ. તો આપણે અહીંયા ભાજી બનાવવાની છે મેથીની. તો ચાલો આપણે ભાજી બનાવીને જ છીએ. વઘાણી નાખી દઈ. સા પણ ઉકળી ગયો છે. દૂધ નાખી દઈ. પણ દૂધ છે ને મને ગાળીને જ મને નાખવું ગમે. તર મને બિલકુલ પસંદ નહીં. તો ચાલો આપણે ભાજીમાં મરચું નાખી દઈએ, પછી નમક નાખી દઈએ, થોડીક હળદર નાખી દઈએ અને જીરું 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 અહીંયા છે. થોડુંક જીરું નાખી દઈએ. બસ, સા ઉકળી રહ્યો છે મસ્ત મસ્ત. અને આ બાજુ આપણી ભાજી બની રહી છે. બે કામ એક સાથે. પછી આપણે આ કીટલીમાં ભરી દઈશું. તો જો ફેમિલી, આપણો સા થઈ ગયો છે કમ્પ્લેટ અને આપણી ભાજી બની ગઈ છે કમ્પ્લેટ. તો ચાલો લઈ જઈએ. અને જો આપણે આ સુધારી નાખ્યું છે હવારમાં. આ છે હળદર, લીલી અને સફેદ. બસ બસ, થેન્ક યુ. તો જો અમારા કાકા કિરણે આવી ગયા છે રસોડામાં. જય માતાજી, જય માં મંગલ. બધાને કેમ છો? બધા મજા? એકદમ મજા. તમારે કેમ છે? મજા. બસ તમે મજા એટલે આમ જો આખી દુનિયા, આખી સૃષ્ટિ, પાતાળ લોક, દાપર યુગ, 33 કરોડ દેવી દેવતા બધાય મજામાં હો. તો જો કિરણ, મેં સાય બનાવી નાખ્યો છે અને ભાજી બનાવી નાખીશ. હા, તો રોટલી બનાવી નાખ. રોટલી બનાવી નાખ ને એટલે પછી આપણે નાસ્તો કરી જઈએ 7 વાગે દુકાને. કેમ કે 7 વાગે દુકાનનો સમય છે મારો. તો મસ્ત મસ્ત ભાજી બનાવી છે મેં. ઓકે, તું ખાય ને? ખાવાની જ હોય ને? કા તો ચાલો અમને નાસ્તો કરી લઈ. ચાલો બધા નાસ્તો કરવા. તો જો અત્યારે અમારા ગામમાં મોરલા બોલી રહ્યા છે રામજી મંદિરે. કેમ કે 7 વાગે મોરલો બોલે. તો ચાલો બધા નાસ્તો કરવા. તો જો નાસ્તામાં આપણે ભાજી બનાવી છે અને કિરણે ગરમ ગરમ રોટલી બનાવી છે અને ચા છે. તો ચાલો નાસ્તો કરવા બધા. ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે. ચકલા તમે જુઓ ચીક કરી રહ્યા છે અને રામજી મંદિરે મોરલો બોલે એટલે બેસ્ટમાં બેસ્ટ સવાર થઈ જાય. જો અમારા ફોરમબેન અહીંયા સૂતા છે અને ઉર્ષાબેન જો અહીંયા સૂતા છે.
ઉર્ષાબેન, ઓ દીકરી, ઓ દીકરી, એ ઉર્વી, હાલો હાલો ઊભા થાવ. આ તો નવા નવા કપડાં પહેરો ને, હે? વાહ વાહ. તો ચાલ ઊભી થા બેટા. હાલો મોટું મોટું ધોન, નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરવા બેસી જાઓ. ઓકે, પપ્પાએ મસ્ત મસ્ત તમારી માટે ભાજી બનાવી છે. ખાવી ને? ખાવાની જ હોય ને. તો જો આ ડ્રેસ છે ને એ અમારા આજે ઉરુષાબેન પહેરવાના છે. કેમ કે અમારા ઉરુષાબેન આજે સ્કૂલમાં 5 સવાલો પૂછશે અને બધા છોકરાને જવાબ દેવાના છે. હવે એ સવાલો ક્યાં છે એ પણ તમને થોડી વાર દુકાને જઈને કહું. ચાલો તો હવે જઈએ દુકાને. મોડું નથી કરવું કેમ કે 7:15 થઈ ગઈ છે. તો જો અમારા કૂતરા આવી જશે. તો ચાલો જઈએ હવે દુકાને. તમે પાછળ જુઓ છો એ છે અમારું ઘર અને આ અમારી દુકાન. જુઓ, જય માવજી બાપા, જય સામુંડામાં, જય કુળદેવીમાં, જય રોજી રોટી, હર હર મહાદેવ હર. તો જો આપણે ધૂપ દીવા કરી લીધા છે, માતાજીને ભગવાનને મનાવી લીધા છે. હવે બેસી જઈએ આપણે માવા બનાવવા. કેમ કે રોજનું રૂટીન છે અમારે માવા બનાવવાનું. કેમ કે વકલના માવા બને, જેવા ગરાગ એવા માવા. તો ચાલો તમને થોડી વાર પછી પાછા મળીશું. તો જો ફેમિલી, અમારા લસણ અને ડુંગળી વેચવા ટેમ્પો આવી ગયો છે. લસણનો ભાવ છે 100 રૂપિયાનું 250, 400 રૂપિયાનું કિલો. અને ડુંગળી ઝીણી ઝીણી છે 20 રૂપિયાની કિલો. તો તમે સિટીમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય તો તમારે શું ભાવ છે ચોક્કસ કોમેન્ટ કરજો. અમારો જો આ રીતનો ભાવ છે. મેરા પહેલા પહેલા પ્યાર હૈ સजना, क्या ये मेरा પહેલા પહેલા પ્યાર હૈ. મારા ફેરીવાળા ભાઈ આવી ગયા છે. કેમ કે એક દિવસે ને એક દિવસે આવે. હજી માઇન્ડ 500-700 નો વેપાર કર્યો હોય ને ક્યાં આવીને લઈ જાય. તો ચાલો બધો દુકાનનો માલ બધો ઉતારી લઈએ આપણે જે ઘટતો હોય. આવો આવો મીનાસભાઈ. હા મોજ. હા તમારી સ્માઇલ. હા 1575 રૂપિયાનો માલ લઈ લીધો છે. આવજો. હા આવજો. તો જો વધારે અમારે આ બાંબુ બહુ હાલે. કોને કોને આ બાંબુ બહુ ભાવે? આપણે આવી ગયા છીએ ઘેરે અને અમારા ફોરમબેન ઉર્ષાબેન જો બે બેનું. જય મોંગલ, જય મોંગલ. હા આજે હું પેન્ટ અને ટોપ પહેરવાની છું. જો મારા મમ્મી પણ ટોપ લાવ્યા છે. વાવ. પેન્ટ અને ટોપ પહેરવાનું છે પપ્પા. હા આ બે હું પહેરીશ તો આપણે ઓલો વિડિયો બનાવો. ચુંદડી માથે ઓઢીનો ક્યું મુજે સાજન કે ઘર જા. હા પછી એમાં ઠામડા જોઈને એમ કહેવાનું મુજે અપને ઘર જાના. ઉર્ષાબેન તમારે આજે છે ને બધાને પ્રશ્ન કરવાના છે ને? પ્રશ્નોત્તરી છે ને આજે? અને જો ફેમિલી આપણે આ બાઇક નવી લીધી કેમ કે ટાઈમ જ નથી મળતો. તો આમને પડી ઢાકેલી. પપ્પા હા મને તો પ્રશ્ન ઘણા બધા આવડે. આમ એક તો ડોક્ટરનો જન્મ ક્યાં થયો તો ખબર છે કોઈને? નહીં. મધ્યપ્રદેશમાં થયો. વાહ વાહ હોશિયાર વાહ. પછી હું તને એક પ્રશ્ન કરું. બોલો. ક્યાં જાનવરના દાંત મોટા હોય? હાથીને. હાચું હાચું. 10:15 વાગી ગયા છે અને અમારા ઉરુષાબેન આવી જશે દુકાને. તો ઉરુષાબેન આજે તમારા સ્કૂલમાં ક્યાં ક્યાં પ્રશ્નો પૂછવાના છે? કુલ 5 પ્રશ્નો. કુલ 5 પ્રશ્નો છે. તો ક્યાં ક્યાં છે કહો. કયું ફળ ખાવાથી દાંત સાફ થાય છે? કયું ફળ ખાવાથી દાંત સાફ થાય છે? લીમડો. ખોટું. એટલે લીમડો તો વનસ્પતિ આવ્યો. જમરૂક. ખોટું. તો હું? પપૈયા. પપૈયું. વાહ. બીજો? કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે? એ તો હા વહેલું છે. કૂતરીના દૂધમાં. ખોટું. તો ભેંસ. ખોટું. હા હવે ખબર પડી. કહી દઉં. ગધેડીના દૂધમાં. ખોટું. તો હું? બકરી. બકરી. એ દૂધ તો પતલું આવે ને?
તોય પોટી એમાં આવે હા વેરી ગુડ. ત્રીજો પ્રશ્ન કયા પ્રાણીની જીભ કાળી હોય છે? માણાની. ખોટું. તો જીરાફ. જીરાફ. આમ તો માણાની જીભ કાળી હોય છે. કયા પ્રાણીના દાંત હંમેશા વધતા રહે છે? વધતા રહે છે એમ ને. ઉંદર. સાચું. કેમ કે આખો દી કચ કર્યા કરે ને. સાપનો ઝેર કેવા રંગનો હોય છે? સાપના ઝેર હોય છે લીલો, ખોટું. કાળો, ખોટું. સફેદ, ખોટું. વાદળી, ભૂરો, મસાઈ કાળો, દૂધાઈ કાળો, તો હું પીળો. પ્લાસિન પીળો. સાચું સાચું. તો આ બધા પ્રશ્ન કરવાના છે એમ ને. હા વાહ વૃષાબેન વાહ, મસ્ત પ્રશ્ન લાવ્યા હો તમે. તો વાગી જશે 11:15. અમારા ઉરુષાબેને દુકાન આવી જશે, અમારા ફોરમબેને દુકાન આવી જશે, અને અમારા કાકા કિરણ આવી જાય. નીચે બેસી ગયા બસ નીચે બેહો ગમે. હે? નીચે તો બેહો વાહ, ગમે. પાછળ ખુરશી છે તો બેહો નહીં. ના ના હે? ના ના નીચે બેઠા. નીચે બેહો એમ ને. તો જાઓ બંને દીકરીઓ સ્કૂલે. ઓકે, ઓકે બાય બાય. જય માતાજી. ભણવામાં ધ્યાન દેજો મારી દીકરીઓ બે, અને મમ્મી પપ્પાનું નામ રોશન કરજો. બસ બસ એવું નથી કરવું ને. બાય બાય. તો અત્યારે વાગી જશે 12:30. ખબર જ ન પડી કેમ 12:30 થઈ ગયા. હજી તો મને એમ છું કે હું દુકાને ગયો છું. તો જો આપણે આવી જશે ઘેરે, કેમ કે અમારા કિરણનો ફોન આવ્યો હતો કે જમવા ચાલો. તો જોઈએ શું રસોઈ બનાવી છે. બાણું બેન છે કિરણ, ખોલો. હમણાં ફોન કર્યો તો કે જમવા આવો, અને જો તમે બાવણું બંધ છે. હે કેમ એમ? ખુલ જા સિમસી. તો રસોઈ બની ગઈ. ચાલ શું બનાવ્યું છે? આખા રીંગણાનું શાક, અને બીજું રોટલા અને મરસી તળી છે. વાહ મસ્ત મસ્ત 3 રોટલા બનાવ્યા છે. 2 રોટલા અમે ખાવું ને 1 રોટલો અમારી બેન 1 વાગે આવશે, અને 2 બેનું ખાશે, કેમ કે 1 વાગે એને રિસેસ પડે. શાક બતાય કેવું બનાવ્યું છે. તારું શાક કોઈ દી મોડું તો હોય જ નહીં. વાહ મસ્ત મસ્ત આખા રીંગણાનું શાક છે, અને અથાણામાં તમે જુઓ, અને આપણે ભાજી બનાવી છે, ને છાશ તમે જુઓ. હે ઘટે કાંઈ? કાંઈ ન ઘટે. ઓહો ઘટે તો જિંદગી ઘટે. હે ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. વાહ વાહ, બોલી હો આજ બોલી. તો ચાલો ફેમિલી ફટાફટ જમી લઈ, અને જમીને કરશું 2 કલાક આરામ. આ અમારું રોજનું રૂટીન છે, 1 થી 3 આરામ કરવાનું, પછી જઈશું દુકાને. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો આઈ હોપ તમને અમારો વિડીયો ગમ્યો છે આજનો. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય મા મંગલ. બાય બાય.